25 વર્ષ પહેલા આપણી મુલાકાત કેવી રીતે થઈ હતી? હા, મહાદેવજીના મંદિરે. મહાદેવજીના મંદિરમાં તું અને તારા ભાભી દર્શન કરવા માટે આવ્યા. તારા ભાભીને ચંપાનું ફૂલ નહીં મળવાથી ખૂબ ગુસ્સામાં હતા, એટલે તું ચંપાનું ફૂલ લેવા માટે પાછળ વળી, પણ દુકાનદાર પાસે માત્ર ને માત્ર એક જ ફૂલ વધ્યું હતું અને આપણે બંને એક સાથે ચંપાના ફૂલની માંગણી કરી. અને પછી દુકાનદાર કન્ફ્યુઝ કે આ ફૂલ કોને આપવું. પણ તમે કહ્યું કે આમ ચંપાનું ફૂલ તો મને ગમે છે, પણ તમારે ભગવાનને ચડાવવા લઈ જવું છે ને, તો તમે લઈ જાઓ. અને એ ફૂલ હું લઈ ગઈ. યસ. અને પછી આ ફૂલ મને મળી ગયું. જુઠ્ઠા. ખરેખર તમને આ ફૂલ જોઈતું હતું? હા હા, સાચે જ. અરે ભાઈ, 16 સોમવાર કર્યા હતા એના માટે. હું મળું એના માટે? ના રે, પણ આ ઘરમાં હંમેશા મારું જ ચાલે ને એના માટે. પુરુષોએ અમુક સપના ક્યારેય ન જોવા જોઈએ. કેમ 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 કેમ? અરે ભાઈ, સપના જોવામાં વાંધો શું છે? ભલે ને પછી પૂરા ન થાય. ન જ થાય. કારણ ઘણા બધા માનું એક. લગ્ન કરવા આવ્યા ત્યારે પૂરા 100 જણને લઈને આવ્યા હતા મને એકલીને લેવા માટે. સાચું કહું મીતા, આ હસતા રમતા 25 વર્ષ નીકળી ગયા ને, બાકીના વર્ષો પણ આમ જ નીકળી જાય ને એવી ભગવાનને પ્રાર્થના. નીકળી જ જશે, કારણ કે મારા દિલના એક ખૂણામાં તમે હંમેશા વસેલા છો. એક ખૂણામાં? તો બાકીના ખૂણા શું ભાડે આપેલા છે? ના, બાકીની જગ્યામાં આપણા બે સંતાનો નિર્ઝરી ને કૌશલ છે. કેમ તમારા દિલમાં નથી? આજે કેટલા વર્ષો પછી નિર્ઝરી અને કૌશલ પરદેશથી પાછા આવશે. નિર્ઝરી મારા માટે સર્વસ્વ છે. કૌશલનું નામ પણ નહીં લેવાનું. હા શું મીતા, આજના સરસ દિવસે તે મૂડ ખરાબ કરી નાખ્યો. સારું, ચાલો તમારો મૂડ મસ્ત કરીએ. તમારી ગમતી કોઈ વાત કરીએ? ના ના, મારી વાત જવા દે. પણ આજના સરસ દિવસે તારી શું ઈચ્છા છે એ કે. મારી ઈચ્છા છે કે તમે મને કોઈ એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં હું વર્ષોથી ના ગઈ હોઉં. એવી જગ્યા મને ખબર છે. કઈ? આપણા ઘરનું રસોડું. જાઓ ને હવે. અરે ભાઈ, આ તો મજાકની વાત થઈ. સાચે કે ને, તું આટલા બધા વર્ષોથી મારી સાથે છે, તને મારાથી ક્યારેય કઈ ખોટું નથી લાગ્યું? હવે જવા દો ને એ બધી વાત. પણ જવા શું કામ દે, મારે સાંભળવું છે. તને મારા સમ છે. તમે સમ આપ્યા છે ને, તો સાંભળો. બોલો. લગ્ન કરીને આ ઘરમાં આવીને ત્યારે શરૂઆતમાં બહુ દુઃખી થઈ ગઈ હતી અને મેં ખૂન કરવાનું વિચારી લીધું હતું. ખૂન? અરે બાપરે, કોનું? મારું? ના, તમારા મમ્મીનું. મમ્મીનું? કેમ? કેમ ભૂલી ગયા? લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે શરૂઆતમાં અમારા બંને વચ્ચે બહુ ઝઘડા થતા અને એક વખત તો એટલો મોટો ઝઘડો થઈ ગયો કે હું રિસાઈને મારા પિયર જતી રહી. અરે ભાઈ, આ તો સાસુ વહુનો યુનિવર્સલ પ્રોબ્લેમ છે. ચાલ્યા કરે નાનું મોટું. અને પછી મારી મમ્મીએ મને એક દવા આપી અને કહ્યું કે લે, આ એક ધીમું ઝેર છે, રોજ તારી સાસુના જમવામાં થોડું થોડું નાખીને આપજે. આ દરમિયાન તારી સાસુને એટલી ખુશ રાખજે કે જેથી કરીને લોકોને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઈ જ હાથ નથી. અને હું એમ જ કરવા લાગી. પછી શું થયું? પછી મમ્મીજી ચારે બાજુ મારા વખાણ કરવા લાગ્યા અને એ પછી મમ્મીજી મને બહુ વાલા લાગવા લાગ્યા. અને આજે જુઓ અમારા વચ્ચે કેટલો પ્રેમ છે. બહુ જ. અરે પણ પેલી દવા, એનું શું? અરે માં ક્યારે મારે નહીં, એ તો જીવાડે. અને કોઈ દવા હતી જ નહીં, એ તો એક શક્તિવર્ધક પાવડર હતો. કારણ કે મારી મમ્મીને ખબર જ હતી કે જો હું મારી જાતને બદલીશ તો મારી સાસુ આપોઆપ બદલાઈ જશે. પણ મીતા, તે મમ્મીની આટલી બધી આદતો બદલી તો પેલી એક આદત પણ બદલી જ નાખવી હતી ને. કઈ આદત? એમની સવાલો પૂછવાની આદત. લો, આવી ગયું પ્રશ્નાર્થ ચિહ્ન. નહીં બા, આજે એક પણ પ્રશ્ન નહીં. આજે અમારી 25મી મેરેજ એનિવર્સરી છે અને આજે અમારી દીકરી આવવાની છે અમેરિકાથી. હિતેશિયા, આ તારું સામાન્ય જ્ઞાન વધારીને તને હોશિયાર કરવા હું નાનપણથી રોજ એક સવાલ પૂછું છું. અચ્છા, હવે મને ખબર પડી કે તમારું જ્ઞાન સામાન્ય કેમ રહી ગયું. હા, તો હું પૂછતી હતી કે શાળાની પત્નીને શું કહેવાય? શાળાની પત્ની? અરે આ તો સાવ સહેલો સવાલ છે બા. શાળાની પત્નીને શું કહેવાય? સાળી. સાળી તો શાળાની બેન થાય. એમ? સાળી શાળાની બેન થાય? હા નહીં,
બોલ બોલ જલ્દી બોલ, જવાબ આપ. શાળાની પત્નીને શું કહેવાય? બાને જડ જવાબ આપો નહીતર બીજા 10 સવાલ પૂછી લેશે. હા હા સાંજ સુધીનો સમય આપું છું, નહીં તો 100 વાર લખાવીશ. સમજ્યો? અરે પણ બાપ ચૂપ. અદબ પલાઠી મો પર આંગળી હે મૂક. આંગળી મૂકો. હા મૂક. હવે બરાબર. અરે પણ આ બા ટીચર તરીકે રિટાયર્ડ થઈ ગઈ પણ મને લેસન આપવાની આદત હજી એમની જતી નથી. બરાબર. બા કા ટીચર હોવી જોઈતી હતી કા મારી મમ્મી હોવી જોઈતી હતી. બરાબર. હવે આમાં શું બરોબર મિતા? કાં તો તમે મારા પતિ હોવા જોઈએ કાં તો કા નિર્ઝરી આવી ગઈ. ચાલ હે નિર્ઝરી. તમે કેમ સુષ્મા માસી એન્ટ્રી ના કરી શકે? આ કરી શકે પણ તમે આમ અચાનક કેમ એમ? શું થયું? તારા માસાએ શું કર્યું માસાએ? તારા માસાએ અરે પણ શું માસાએ? તારા માસાએ મને ઘરની બહાર કાઢી મૂકી. માસાએ તમને ઘરની બહાર કાઢી મૂક્યા? અરે એક મિનિટ, પણ આવું બને જ કેવી રીતે? એવું બન્યું છે. અરે પણ આવું કેવી રીતે થઈ શકે? અરે એવું જ કર્યું છે એમણે. ઇમ્પોસિબલ. ઇટ ઇઝ હાઈલી ઇમ્પોસિબલ વાત છે આ. હવે અંગ્રેજી શું ફાડ્યા કરે છે? હું અહીંયા તારી સામે ગુજરાતીમાં રડું છું, એ તને નથી દેખાતું? અચ્છા તમે રડો છો? હા 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 તમે રડો છો બરાબર, પણ મારું કહેવાનું ખાલી એટલું જ છે, 1 વર્ષ પહેલા માસા ગુજરી ગયા. હવે ગુજરી ગયેલા માસા તમને ઘરની બહાર કાઢી મૂકવા કેવી રીતે આવે? પણ એમને લીધેલી લોનો તો આવે ને. લોનો? યુ ડોન્ટ નો? નો. હિતેશિયા, એમણે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, ફલાણી લોન, ઢીકણી લોન, ખબર નહીં કેટલીય લોનો લીધેલી. છેલ્લે હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું હતું કે લોન ઉપર ચાલવાનું રાખો. તે બોલેલા, ડોક્ટર લોન ઉપર તો આખું ઘર ચાલે છે, આ તમારું બિલ લોન ઉપર જ ચૂકવવાનું છે. બિચારા. શું બિચારા? એ તો વાતે ગાતે જતા રહ્યા ઉપર, અહીં અમને રોતા મૂકીને. છેવટે લોન તો ન ભરાણી, પણ અમે લોન પર આવી ગયા. હે? બગીચાની. સુષ્મા માસી તમે રડવાનું બંધ કરો અને એક કામ કરો, તમારી ઈચ્છા હોય ને ત્યાં સુધી અહીંયા રહેજો બસ. પછી મને કાઢી મૂકવાની? ના ના હા એટલે નહીં, એવું નહીં. ઈચ્છા હોય એટલે હવે એક કામ કરો, તમે હવે અહીંયા જ રહેજો બસ. ફૂટ્યા. અલી કંચન, હું આવી ગઈ છું ને અહીંયા જ રહેવાની છું. ઊભી શું છે? આ મારી બેગ અંદર લેતી આય. ઉંદરડી. ચલો બેગ મૂકી દો. હે ભગવાન, એક બા, બીજી માસી, એક ફંદો, બીજી ફાંસી. હિતેશ, તમારે કેટલી માસીઓ છે? અરે નિર્ઝરી આવી હશે, ચાલ જલ્દી. હે નિર્ઝર. નિર્ઝરી હે મમ્મી, મમ્મી મમ્મી મમ્મી, આઈ મિસ યુ સો મચ. આઈ મિસ યુ ટુ બેટા. અરે કૌશલ, આવ ને, અંદર આવ. નહીં મમ્મી, મળવાનો પહેલો વખત તો પપ્પાનો જ. પપ્પા, મારી પાસે આવવાની જરૂર નથી, તારી મમ્મીને જ મળે. તું અહીંયા આવ બેટા. કેટલાક તરસ્યાઓને કૂવાની કિંમત નથી સમજાતી. આવ. એ હંમેશા દરિયો શોધતા હોય છે. નિર્ઝરી બેટા પપ્પાને નહીં મળે. અહીંયા આવીને જો મારે તમને જ મળવાનું હોત ને તો હું ક્યારે પાછી ના આવી હોત. પાંડુ, મારો સામાન ગાડીમાંથી અંદર લઈ લે. નિર્ઝરી બેટા મારી વાત તો સાંભળ. નિર્ઝરી બેટા. મમ્મી, પપ્પા મારી સાથે એવું શું કામ કરે છે? તને ક્યારે એવો સવાલ થયો છે કે નિર્ઝરી પપ્પા સાથે આવું શું કામ કરે છે? મમ્મી,
હું તારા માટે પરદેશથી કંઈક લાવ્યો છું. પરદેશથી કોઈ ગોરી તો નથી લાવ્યો ને? ના, પણ ગોરી જેવો ડ્રેસ લાવ્યો છું. જો. હાય હાય, આ તો ડ્રેસ છે કે હાથ રૂમાલ? તે હે બેન, તમે આવું પહેરશો? પાંડુ, આ તો દુપટ્ટો છે. ડ્રેસ આ રહ્યો. તે કૌશલભાઈ, મારા માટે શું લાવ્યા? લાવ્યો છું ને, તારા માટે તો ઇમ્પોર્ટેડ વસ્તુ લાવ્યો છું. ઇમ્પોર્ટેન્ટ એટલે કઈ ખાવાની વસ્તુ લાવ્યા છો એમ પૂછું છું. પાંડુ, તને ખાધા વગર બીજું કઈ સૂજે છે ખરું? અરે કૌશલભાઈ, આપણે ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન. સાંભળો, નવરા બેટા બગાસા ખાય, ઊંઘ આવે તો ચોકા ખાય, ફરવા જાય તો હવા ખાય, માદા પડે તો ઉધરસ ખાય, નાના બાળકો હિંચકા ખાય, મોટા માણસો માન ખાય, છોકરીઓ ભાવ ખાય, છોકરા માર ખાય, બેમાન પૈસા ખાય, ઈમાનદાર ધક્કા ખાય ને બાકી વધેલા મારા જેવા માવા ખાય. બોલો, હવે શું લાયા છો? એ તો તારા લખણ પર છે. સીધો રહીશ તો પહેરીશ, આડો ફાટીશ તો ખાઈશ. હું તો ખાઈશ. હે? તો લે, ખા. અરે આ તો પહેરીશ. કૌશલભાઈ, તમે મારા માટે જોડા લાવ્યા. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી જોડી કોઈની જોડે બનાવી દે. પાંડુ, જોડી પછી જમાવજે. પહેલા રસોડામાં દહીં જમાવ્યું છે કે નહીં? દહીં નહીં, હમણાં જમાવું છું. આ પાંડુ એવો ને એવો જ રહ્યો. હા, જા કૌશલ, રૂમમાં જઈને આરામ કર. હા મમ્મી, હા, બહુ જ ભૂખ લાગી છે. શું બનાવીશ? તારી ભાવતી ગોળ પાપડી બનાવું. હું રાહ જોઈશ. હા. આવું કેમ થતું હશે? જેને આપણે આટલો બધો પ્રેમ કરીએ એ જ આપણી વાત નહીં સાંભળતું હોય. કારણ કે જે તમને પ્રેમ કરે છે એની વાત તમે નથી સાંભળતા. મિતા, નિઝરીના રૂમ તરફ જતા નહીં. નકામો એ ગુસ્સો કરશે. એને થશે કે એના પપ્પા એને ડિસ્ટર્બ કરે છે. હું નિર્ઝરીને ડિસ્ટર્બ કરીશ? યાદ છે મિતા, નિર્ઝરી નાની હતી ને ત્યારે એને સૂતી જોવા માટે હું રાતોની રાતો ઉજાગરા કરતો. અરે એ રડતી તો મને રડવું આવી જતું. અને આજે હું, એનો બાપ એને ડિસ્ટર્બ કરશે એમ? દીકરો હજી જાગે છે, એના બાપની રાહ જોતો. મેં તને કેટલી વાર કહ્યું મિતા, એ મારો દીકરો નથી, દુશ્મન છે, સૌથી મોટો દુશ્મન.